નીકળ્યા હતા અમે સ્ટોરીની શોધમાં, બાળકો મળ્યા અમને મંજિલની ખોજમાં. ક્યાં હો છો? બરોબર, મારે વાત કરવી છે. કયા ધોરણમાં ભણો છો? अरे बीजा में है हाँ। पटना में है નામ શું છે તમારું? अर्जुन અર્જુન. दुर्गा દુર્ગા. દેશનું ભવિષ્ય ચાલતું હતું ઉઘાડા પગે, ભર ઠંડીમાં માત્ર ગણવેશના જોરે. આ જ સફરમાં કેમેરામાં કેદ થયા દ્રશ્યો. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે મારી બ્રેક અને પૂછ્યા પ્રશ્નો. આ ચપ્પલ કેમ નથી પહેર્યા તમે લોકોએ? चंपल नहीं ચંપલ નથી. બનાસકાંઠાના દાંતા તાલુકાના હરિવાવ ગામના 80 વિદ્યાર્થીઓને આપેલું એ વચન માત્ર શબ્દ ન હતા, હતી એક સોગંદ. 7 દિવસમાં બરાબર તમારા સ્કૂલમાં જેકેટ અને ચંપલ બંને મોકલાવું છું. ફિલ્મી નહીં બલકે જમીની હકીકત. વિદ્યાર્થીઓની વાત વચનથી વિશ્વાસ સુધીના આ છે ક્લાસ. હરિવાવ પ્રાથમિક શાળાના બાળકો સાથે એક વાયદો કર્યો હતો કે અમે તમારા માટે જેકેટ્સ અને પહેરવાના ચંપલ લઈને આવીશું. આજે એ વાયદો પૂરો કર્યો. મા અંબાના દર્શન કરી દાંતા સ્ટેટના રાજા સાહેબ સાથે સંવાદ કરી, માર્બલ માઇન્સથી લઈ પ્રાકૃતિક ખેતી સહિતની સ્ટોરીઓને કવર કરી સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ એક બાદ એક બીજા ગામમાં પહોંચી જ રહી હતી. ત્યારે રસ્તામાં આ સ્થિતિમાં દેખાયા હતા નાનકડા ભૂલકાઓ કે જે છે દેશનું ભવિષ્ય. પણ આ ભવિષ્યનું વર્તમાન કઈ સ્થિતિમાં છે તે જાણવા અને સમજવાનો પ્રયાસ કર્યો ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે. અતિ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ ક્ષણની પણ પરવા ન કરી અને ઉતરી ગયા દાંતા તાલુકાના હરિવાવ ગામમાં. એક પત્રકાર તરીકે નહીં પણ માનવીય અભિગમને પહેલા પ્રાધાન્ય આપવા. ક્યાંથી આવો છો? ઉભો મારે વાત કરવી છે. બધાને ટીવીમાં લેવાના છે. અહીંયા આવો. કયા ધોરણમાં ભણો છો? પાંચમા ધોરણમાં. તો ना है बाल वाटिका में है હા ने अरे बीजा में है હા पटना में है मैं पटना में हूँ आ थाना है હમ. बीजा में है શું નામ છે? નામ શું છે તમારું? તારું શું નામ છે? ईश्वर ઈશ્વર. आर्यन હે? आर्यन આર્યન. વાહ. जनक રોનક. जनक જનક. अर्जुन અર્જુન. अंकेश અંકેશ. अंजलि અંજલિ. અને હવે તમારું ઘર કેટલું દૂર છે અહીંયાથી? તો અહીંયા આવી જા બેટા, તું સારો બોલે. હા, ઘર ક્યાં છે? हाँ यहाँ से હા. અને કઈ સ્કૂલમાં ભણો છો તમે? प्राथमिक शाला में પ્રાથમિક શાળામાં. અને શું શું આવડે છે હવે? બધું સાવરે છે હે? બાલવાટિકામાં. હા? આજે શું જમ્યા? દાળ ઢોકળી દાળ ઢોકળી. મજા આવી? હે? અને આ ચપ્પલ કેમ નથી પહેર્યા તમે લોકોએ? ચંપલ નથી ચંપલ નથી. ચંપલ નથી. ના અને તમારા સ્કૂલમાં કેટલા છોકરાઓ છે? 80 છોકરાઓ છે. હા અને બધા આ 5મા ધોરણ સુધીના જ છે નહીં? તો તમારા બધા માટે ચંપલ મોકલાવું છું હું. બરાબર. શું નામ તમારા સ્કૂલનું? હરિવાવ પ્રાથમિક શાળા કઈ? હરિવાવ પ્રાથમિક શાળા હા, હરિવાવ. હરિવાવ પ્રાથમિક શાળા ઓકે. તો બધાને હું ચંપલ મોકલાવું, તમે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશો ને? હા કરી દેશો? હા પાકું? હા ચલો બરાબર. તો તમારા માટે હું મસ્ત ચંપલ મોકલાવું છું બધા માટે. બરાબર. મારું નામ દુર્ગા શું નામ છે? દુર્ગા દુર્ગા. અને બેટા તારું નામ શું છે? જાનુ જાનુ. અરે વાહ. હવે શું કરશો ઘરે જઈને? લેસન કરશું શું કરવાનું? લેસન હા. એમાં શું હોય? દાખલા દાખલા. સરવાળામાં હા. તમારા ટીચરનું શું નામ છે? મેઘનાબેન સારું ભણાવે છે? હા હા. હા સારું રાખે છે તમને બધાને? અને તમારા સ્કૂલમાં કેટલા છોકરાઓ છે આવા? 80 છોકરાઓ. હા. અને 80 છોકરાઓ બધા પાસે ચંપલ નથી. અને બેસવાનું છે બધું? હા બેસવાનું છે? શેડ અચ્છા, શેડ છે. હા.
અને જેકેટ છે બધા પાસે? છે? ઠંડીના જેકેટ છે તો પહેરતા કેમ નહીં? નથી? ઠંડીના જેકેટ નથી? ઓકે, તો હું એક કામ કરું છું, તમારી શાળા માટે ઠંડીના જેકેટ અને ચંપલ બંને મોકલાવું છું, બરાબર? કોઈને પાસે નંબર છે? કોના ઘરે મોબાઈલ છે આમાં? બધાના ઘરે મોબાઈલ છે? કોને પપ્પા પાસે? હે? અચ્છા, કોને સારું ગાતા આવડે છે? કોઈને? કોને આવડે છે? બધા એક સાથે કઈ પ્રાર્થના ગાઓ છો? પ્રાર્થના કઈ પ્રાર્થના ગાઓ છો? ગાઓ, ચલો એક સાથે જોરથી. બહુ જ સરસ, જોરદાર, બધા તાલી બજાડો. વાહ 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 વાહ. હવે બીજું શું આવડે છે કોઈને સારું? કયું ગાયન આવડે છે? ગુજરાતી કે ફિલ્મી? લકો બોલો. लक समझाऊं मैं ना दिल समझ नहीं पाता मांगे तेरी खैरिया सुना तेरा वे झूठा रंग दो दिलों में झूठा कैसे बुलाऊं भेरिया जा राजन 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 तू भी क्या याद रखेगा जाहिर में तेनो छोड़ दिया. વાહ 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 વાહ. બીજા કોને આવડે છે ગાયન? ભજન કોને આવડે છે? ભજન એ તમે બધું આવડે છે. બીજા કોઈને શું આવડે છે? તમને શું આવડે છે? અચ્છા, પેલું સ્કૂલમાં 1 2 3 એ બધું બોલાવે છે, એ આવડે છે બધું? ચલો બોલો. ચલો તો હવે ઘરે જાઓ શાંતિથી. અને કેટલા દિવસ? 7 દિવસ. 7 દિવસમાં બરાબર તમારા સ્કૂલમાં જેકેટ અને ચંપલ બંને મોકલાવું છું. ઓકે, ચલો બાય 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 બાય. थैंक यू. 7 દિવસનો સમય લેવા પાછળનું કારણ અમારો સેટ શેડ્યુલ હતો. અગાઉથી જે સ્થાન પર એકથી વધુ સ્ટોરીનું કવરેજ કરવાનું હતું ત્યાં પહોંચવું પણ અમારા માટે જરૂરી હતું. બનાસકાંઠા જિલ્લો મોટો છે અને દરેક સમસ્યાને વાચા આપવી એ પણ અમારો ધર્મ છે. તેથી જિલ્લા કલેક્ટર સાથે સંવાદ કર્યા બાદ શક્તિ કોરિડોરની વાચાને પ્રાધાન્ય આપી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે સ્થાનિક પ્રશ્ન મુદ્દે મંથન કર્યા બાદ અમે ફરી પરત ફર્યા એ શાળામાં, જે શાળાના વિદ્યાર્થીઓને 7 દિવસમાં પરત આવવાનું વચન આપ્યું હતું. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ આ વખતે ખાલી હાથે નહીં બલકે એ વિશ્વાસ લઈ હરિવાવ ગામમાં પહોંચી, જેના પર આ વિદ્યાર્થીઓએ વિશ્વાસ કર્યો હતો. 7 દિવસ પહેલા અમે અહીં આવ્યા હતા એક સ્ટોરી લઈને, પણ પાછા ગયા હતા એક વચન લઈને. આ જ શાળા, આ જ બાળકો, જેઓ ત્યારે ઉઘાડા પગે હતા અને ઠંડી સામે માત્ર હિંમત હતી. દેશનું ભવિષ્ય ત્યારે ઠંડીમાં કાપતું હતું, પણ તેની આંખોમાં સપનાઓ હજુ પણ જીવતા હતા. 7 દિવસ અગાઉ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે
80 વિદ્યાર્થીઓને ચપ્પલ અને શિયાળાના સ્વેટર આપવાનું વચન આપ્યું હતું. વચન જે કેમેરા સામે નહોતું, માનવતા સામે હતું. અને આજે 7 દિવસ પછી અમે અહીંયા ફરી પહોંચ્યા, એક હાથમાં ચપ્પલ અને બીજા હાથમાં સ્વેટર લઈને, અને સામે એ જ માસૂમ ચહેરા જેઓ અમને બરાબર ઓળખી ગયા. આજે આ ચહેરા ઉપર ઠંડી નહીં બલકે ખુશી છે, કારણ કે નાના પગોમાં હવે ઉમ્મીદના ચંપલ છે, નાના શરીર વિશ્વાસના સેતુ સમાન સ્વેટર. વિશ્વાસ એ કે કોઈ તો છે જે વચન આપ્યા પછી ભૂલતું નથી, કોઈ તો છે જે વિશ્વાસના બદલામાં ડબલ વિશ્વાસ આપી જાણે છે. આ માત્ર સામગ્રીનું વિતરણ નથી, આ છે વચનનું પાલન, અને આ છે પત્રકારિતાની સાચી ઓળખ. કારણ કે ન્યૂઝ ચેનલ માત્ર સમાચાર નથી બતાવતું, જ્યારે જરૂર પડે ત્યારે સમાજ સાથે ઊભું પણ રહે છે. આ છે 7 દિવસ બાદના દ્રશ્યો, જ્યાં નાની પગની એડીને મુલાયમ ગાદી તો હાજા ગગડાવતી ઠંડી સામે માનવતા ક્યાંક જીતી છે. હરિવાવ પ્રાથમિક શાળાના બાળકો સાથે એક વાયદો કર્યો હતો કે અમે તમારા માટે જેકેટ્સ અને પહેરવાના ચંપલ લઈને આવીશું. આજે એ વાયદો પૂરો કર્યો અને જેકેટ્સ અને ચંપલ છોકરાઓને વિતરણ કરવામાં આવ્યા. જેકેટ્સ તો પૂરા પડી ગયા, પણ શૂઝની અને ચંપલની સાઇઝમાં ક્યાંક ને ક્યાંક એક ઇસ્યુ ઊભો થયો છે. ઘણા બધા છોકરાઓને થઈ ગયા અને ઘણા બધાના બાકી છે. પણ 7 થી 8 દિવસમાં ફરી કોઈક ને કોઈક અમારો પ્રતિનિધિ આવી અને અહીંયા છોકરાઓને જે લોકોને ચપ્પલ આપવાના બાકી છે એ આપી જશે. આ એક નાનકડો વાયદો હતો જે અમે પૂરો કર્યો. સૌથી સારી બાબત એ છે કે આ શાળાના શિક્ષકો જે ખૂબ સારી શિક્ષા આપી રહ્યા છે, ભલે ગરીબ આદિવાસી પછાત વિસ્તાર છે, પણ છોકરાઓને ભણતર પૂરું કરી રહ્યા છે, એવા શિક્ષકોને વંદન છે. સાહેબ, આપને પૂછવા માંગી કેટલા વર્ષથી સર્વિસ કરો છો અને કઈ રીતે છોકરાઓનું એજ્યુકેશન? હું છેલ્લા 17 વર્ષથી હરિવાવ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું, બરાબર. અને બાળકો અહીંના અમારા ટ્રાઇબલ વિસ્તાર છે, બહુ ગરીબ બાળકો છે, અને સમયે સમયે સારા એવા દાતાઓ આવે તો અમને સ્વેટર છે, જાકેટ છે, ચપ્પલ છે, બાળકોનું કોઈ કીટ છે શિક્ષણની આપતા હોય છે, અને અમે એમનો સમયે સમયે આભાર પણ માનતા હોઈએ છીએ. બેન અહીંયા છે ના, મારે ખાલી એક જ સવાલ તમારે એ પૂછવાનો છે. તમે ખૂબ સારું શિક્ષણ આપી રહ્યા છો અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જે છોકરાઓ કવિતા ગાઈ, પ્રાર્થના ગાઈ, બધી તમે શીખવાડતા હશો, તો કઈ રીતે શું શીખવાડો છો? અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો આ બાળકો પાછળ કરીએ છીએ, અને અમે જેટલો પ્રયત્નો કરીએ છીએ અને એટલો ને એટલો સહકાર આ બાળકો અમને આપે છે. તો આ શિક્ષકોને વંદન છે જે આ બાળકોને એજ્યુકેશન સારું આપી રહ્યા છે, સર્વાંગીણ એમનો વિકાસ થાય એના માટે કાર્ય કરી રહ્યા છે. અને આ સમાજની બી જવાબદારી છે કે આવા શિક્ષકોને વંદન કરે અને આવા છોકરાઓને જઈ અને એમને જે બી જરૂરિયાતની વસ્તુઓ હોય એમને પૂરી પાડે. કહેવાય કે કર્મ, અકર્મ અને વિક્રમમાં કર્મની ગતિ અતિ ગહન છે. આ કહાનીની સચ્ચાઈ પણ શાસ્ત્રોમાં લખાયેલા શબ્દોને સાર્થક કરનારી છે. કારણ કે આ કહાનીમાં ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ માંગ હતી. હકીકત માત્ર એટલી હતી, ખુલ્લા પગે ચાલતી આ તસવીર હતી. ખામોશી 7 દિવસ પહેલા હતી અને ખુશી 7 દિવસ બાદ કંઈક આ રીતે હતી. કોણ લઈને આવ્યો? તો જાનુ ઊભી થઈ જા, દુર્ગા ઊભી થઈ જા. આ બંને દીકરીઓ લઈને આવ્યા હતા માટે, અમને નહોતો ખબર. એ બંને કીધું અમને, અને પ્રાર્થના સંભળાઈ બહુ સારી. ને પછી એમને કીધું કે અમારા સ્કૂલમાં આવજો તમે, એટલે એમને કીધું એટલે હું આવ્યો આજે. બરાબર? બંને આપણે બહેનો માટે તાલી પાડ દો. સાહેબની જેણે આપ્યું ને આપણા શાળામાં, એમના માટે જોરથી તાળી. તમારા જે અધ્યાપક છે ને બેન અને સર, આ જેમ ભણાવે એમ ભણજો. આજ તમારો બધો ઉદ્ધાર કરશે. અમે નાના હતા તો આવા શિક્ષકો જ ભણાયા છે. આ દ્રશ્યોને જોતા એક વાત આગળ શહેરના વિદ્યાર્થીઓ માટે એ પણ કહેવી છે કે શહેરના વિદ્યાર્થીઓ ખરેખર ભાગ્યશાળી છે, કારણ કે એમને આધુનિક શાળા મળી છે, સ્માર્ટ ક્લાસરૂમ સહિત સ્કૂલ વાનની વ્યવસ્થા છે.
પણ આજે એક ક્ષણ માટે નજર ફેરવીને જુઓ આ શાળાની તરફ. અહીંયા જ્યાં પુસ્તકો કરતાં મુશ્કેલીઓ ભારે છે, અહીંયા જ્યાં યુનિફોર્મ છે પણ ચપ્પલ નથી, અહીંયા જ્યાં ઠંડી સામે સ્વેટર નથી પણ આંખોમાં ભવિષ્યના સપનાઓ જીવંત છે. આ બાળકો જે પરિસ્થિતિ સામે ઝઝૂમી શાળાએ પહોંચે છે તેમનામાંથી બોધ લેવો એ વિદ્યાર્થીઓએ જરૂરી છે કે જેઓ મોટી શાળામાં નાની અમથી વાતમાં ઝઘડા કરે છે. આ બાળકોને ખબર છે કે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે જે ગરીબીની દિવાલ તોડી શકે છે. અને એ વાલીઓ જેઓ પોતાની તંગી છુપાવી દરરોજ સંતાનોને ભણવા મોકલે છે, કારણ કે એમને વિશ્વાસ છે કે આજે કરેલો સંઘર્ષ કાલે ઉજાસ બનીને ઉગશે. આ શાળા કોઈ સહાનુભૂતિ નથી માંગતી, આ બાળકો કોઈ દયા નથી માંગતા. માત્ર એટલું જ કહે છે કે અમને જુઓ, સમજો અને પ્રેરણા લો, કારણ કે સાચું શિક્ષણ સુવિધાઓમાં નથી, સાચું શિક્ષણ તો જિજ્ઞાસા, હિંમત અને આશામાં વસે છે. આ નાની શાળાના આ નાના પગલામાંથી જ આવતીકાલનું મોટું ભારત તૈયાર થઈ રહ્યું છે, એક ઉમ્મીદ સાથે. અંતે કહેવું એટલું જ રહે કે અરમાન જિંદગીના પૂરા થાય તો પણ ઘણું છે, બે ચાર કામ જીવનમાં સારા થાય તો પણ ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.